દર્શક મિત્રો, જય શ્રી રાધે કૃષ્ણ. મિત્રો, આજે તારીખ 20/2/2024, આજે વાર છે મંગળવાર, મહાસુદ 11, એટલે કે આજે જયા એકાદશી છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે મહિનામાં 2 એકાદશી આવે છે, એક શુક્લ પક્ષમાં અને એક કૃષ્ણ પક્ષમાં. વર્ષમાં 24 એકાદશી હોય છે અને જ્યારે પરસોત્તમ માસ હોય ત્યારે 2 એકાદશી એટલે કે 26 એકાદશી થાય છે. મિત્રો, આજે જયા એકાદશી છે, તો મિત્રો આવો આપણે વ્રત કથા સાંભળીએ. મિત્રો, જો આપને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર આપ પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી રાધે કૃષ્ણ. તો મિત્રો, આવો આપણે આજે જયા એકાદશી છે તેની વ્રત કથા સાંભળીએ. શું છે જયા એકાદશીના વ્રતનો મહિમા? એક સમયની વાત છે. સ્વર્ગલોકમાં દેવરાજ ઇન્દ્ર રાજ્ય કરતા હતા. દેવગણ પારિજાત વૃક્ષોથી યુક્તો નંદનવનમાં અપ્સરાઓ સાથે વિહાર કરી રહ્યા હતા. 50 ગંધર્વોના નાયક દેવરાજ ઇન્દ્ર પોતાની ઈચ્છા અનુસાર વનમાં વિહાર કરતા હતા અને ત્યાં નૃત્યનું આયોજન કર્યું હતું. એમાં ગાંધર્વો ગાન કરી રહ્યા હતા. એમાં પુષ્પદંત, ચિત્રસેન અને એનો પુત્ર મુખ્ય હતો. ચિત્રસેનની પત્નીનું નામ માલિની હતું. માલિનીને એક સુંદર કન્યા ઉત્પન્ન થઈ હતી. એ પુષ્પવંતીના નામથી વિખ્યાત હતી. પુષ્પદંત એક ગંધર્વનો પુત્ર હતો. એને લોકો માલ્યવાન કહેતા. માલ્યવાન પુષ્પવંતીની ઉંમર આસત હતો. આ બંને પણ ઇન્દ્રના સંતોષ માટે નૃત્ય કરવા આવ્યા હતા. આ બંનેનું ગાન થઈ રહ્યું હતું. એમની સાથે અપ્સરાઓ પણ હતી. પરસ્પર પ્રેમના કારણે આ બંને મોહને વશીભૂત થઈ ગયા. ચિત્તમાં ભૂતિ આવી ગઈ. આથી તેઓ શુદ્ધ ગાન ન કરી શક્યા. ક્યારેક તાલનો ભંગ થઈ જતો, ક્યારેક ગીત બંધ થઈ જતું. ઇન્દ્રે તેમના આ પ્રમાદ પર વિચાર કર્યો અને આમાં પોતાનું અપમાન સમજીને કોપાયમાન થઈ આ બંનેને શ્રાપ આપતા ઇન્દ્ર બોલ્યા, અરે મૂર્ખાઓ, તમને બંનેને ધિકાર છે. તમે લોકો પતિત અને મારા આદેશનો ભંગ કરનારા છો. આથી તમે પતિ પત્નીના રૂપમાં રહસ્યને પિચાસ બની જાઓ. આ પ્રમાણે ઇન્દ્રનો શ્રાપ મળવાથી બંનેના મનમાં ખૂબ જ દુઃખ થયું. બંને હિમાલયના પર્વત પર ચાલ્યા ગયા અને પિચાસ યોનિ પ્રાપ્ત કરીને ભયંકર દુઃખ ભોગવવા લાગ્યા. શારીરિક યાતના થસ ઉત્પન્ન થયેલા તાપથી પીડિત થઈને બંને પર્વતની કંદરાઓમાં ભટકતા હતા. એક દિવસ પિચાસે પોતાની પત્ની પિશાચીનીને કહ્યું, આપણે એવું કયું પાપ કર્યું છે જેનાથી આપણે આ પિચાસ યોનિ પ્રાપ્ત થઈ છે? નરકનું કષ્ટ અત્યંત ભયંકર છે અને પિચાસ યોનિ પણ ખૂબ જ દુઃખ દેનારી છે. માટે પુણ્ય પ્રયત્ન કરીને પાપથી બચવું જોઈએ. આ પ્રમાણે ચિંતામગ્ન થઈ તેઓ બંને દુઃખના કારણે સુકાતા જતા હતા. દેવયોગીએ એમના મહા મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિ પ્રાપ્ત થઈ ગઈ. જયા નામની પ્રખ્યાત આ તિથિ બધી તિથિઓમાં ઉત્તમ છે. આ દિવસે એ બંનેએ બધા પ્રકારનો આહાર ત્યાગી દીધો. જલપાન પણ ન કર્યું. કોઈ જીવની હિંસા પણ ન કરી. એટલે સુધી ખાવા ફળ પણ ન કાપ્યું. નિરંતર દુઃખથી યુક્ત થઈને તેઓ એક પીપળા નીચે બેસી રહ્યા. સૂર્યાસ્ત થઈ ગયો. એમના પ્રાણ હરી લેનારી ભયંકર રાત્રિ ઉપસ્થિત થઈ ગઈ. એમને ઊંઘ પણ ન આવી. તેઓ રતિ કે ભીનું કોઈ સુખ પણ ન લઈ શક્યા. સૂર્યોદય થયો. 12નો દિવસ આવ્યો. આ પ્રમાણે એ પિચાસ દંપતી દ્વારા જયા એકાદશીના ઉત્તમ વ્રતનું પાલન થઈ ગયું. એમણે રાત્રે જાગરણ પણ કર્યું. આ વ્રતના પ્રભાવથી અને વિષ્ણુની શક્તિથી એ બંનેનું પિચાસપણું દૂર થઈ ગયું. પુષ્પવંતી અને માલ્યવાન પોતાના પૂર્વ રૂપમાં આવી ગયા. એમના હૃદયમાં એ જ જૂનો સ્નેહ ઉભરાઈ રહ્યો હતો. એમના શરીરો પર પહેલા જેવા અલંકારો શોભતા હતા. તેઓ બંને મનોહર રૂપ ધારણ કરીને વિમાન પર બેઠા અને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. ત્યાં દેવરાજ ઇન્દ્ર સમક્ષ જઈને બંને ઘણી પ્રસન્નતા સાથે એમને પ્રણામ કર્યા. એમને આ રૂપમાં ઉપસ્થિત જોઈને ઇન્દ્રને ઘણું આશ્ચર્ય થયું. એમણે પૂછ્યું, કહો, કયા પુણ્યના પ્રભાવે તમે બંને પિશાચ યોનિમાંથી છૂટી ગયા? તમે તો મારા શ્રાપિત હતા. તો પછી કયા દેવતાએ તમને તેમાંથી છુટકારો અપાવ્યો? માલ્યવાન બોલ્યો, સ્વામી, ભગવાન વાસુદેવની કૃપા અને જયા નામની એકાદશીના વ્રતથી અમારું પિચાસપણું દૂર થયું છે. ઇન્દ્રે કહ્યું, તો હવે તમે બંને સુધાપાન કરો. જે લોકો એકાદશીના વ્રતમાં સંલગ્ન અને શ્રી કૃષ્ણના શરણાગત થાય છે તેઓ મારા પણ પૂજનીય હોય છે.
આથી એકાદશીનું વ્રત કરવું જોઈએ. જેણે આ એકાદશીનું વ્રત કરી લીધું એણે બધા પ્રકારનું દાન કરી લીધું અને બધા યજ્ઞો પૂર્ણ કરી લીધા. આ મહાત્માને વાંચવાથી અને સાંભળવાથી અગ્નિહોમ યજ્ઞનું પુણ્ય મળે છે. બોલો કૃષ્ણ ભગવાનની જય, લક્ષ્મીપતિ લક્ષ્મીનારાયણની જય. મિત્રો, વાર્તા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.